નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું P4 ફિઝિક્સ એજ્યુકેશનમાં। તો આપણે જોઈ રહ્યા હતા એકમ માપન તથા એકમ પદ્ધતિ ચેપ્ટર 2 11 સાયન્સ ફિઝિક્સ। તો આજે આપણે તે ચેપ્ટરના થોડાક લાસ્ટ ટોપિકો જે બાકી છે તે જોઈ લઈશું અને ચેપ્ટર પૂર્ણ કરીશું। તો પહેલો ટોપિક છે કે ભૌતિક રાશિના પરિમાણો। તો આપણે જોઈએ કે પરિમાણો એટલે કે શું। તો કોઈ પણ ભૌતિક રાશિની પ્રકૃતિ તેના પરિમાણ દ્વારા દર્શાવી શકાય છે અને તેને એટલે કે પરિમાણને ચોરસ કાઉન્સમાં દર્શાવાય છે। તો આપણે જોઈએ કે ભૌતિક રાશિની પ્રકૃતિ કઈ રીતે તેના પરિમાણ દ્વારા દર્શાવાય છે। તો અહીંયા આપણે એક્ઝામ્પલ લીધું છે, જેમ કે લંબાઈનું પરિમાણ L દ્વારા દર્શાવાય, એટલે કે L આપેલું હોય તો તે લંબાઈ છે, એટલે કે લંબાઈની પ્રકૃતિ દર્શાવે, એટલે કે ભૌતિક રાશિ જે લંબાઈ છે તેની પ્રકૃતિ દર્શાવે કે L લખેલું છે તો એ લંબાઈ છે। એવી જ રીતે દળનું પરિમાણ M છે, તો M છે, M લખેલું આવે એટલે આપને ખબર પડે કે આ દળ હશે। અને વિદ્યુત પ્રવાહનું A છે, એવી જ રીતે થર્મોડાયનેમિક તાપમાન K છે, જ્યોતિ તીવ્રતાનું CD સ્મોલમાં અને દ્રવ્યના જથ્થાનું મોલ છે। તો આજે અહીંયા જેટલી રાશિ આપી તે આપણે ચેપ્ટરના શરૂઆતમાં પહેલા લેક્ચરમાં આપણે જોયેલું કે આ જે 7 રાશિ છે તે મૂળભૂત ભૌતિક રાશિ છે, એટલે કે તેના ઉપરથી આપણે સાધિત એકમો અથવા રાશિઓ આપણે મેળવી શકીએ। તો નેક્સ્ટ આપણે જોઈએ કે કોઈ પણ ભૌતિક રાશિને વ્યક્ત કરવા માટે મૂળભૂત ભૌતિક રાશિઓ પર મૂકવામાં આવતા ઘાતાંકોને તે ભૌતિક રાશિના પરિમાણ કહે છે, એટલે કે પરિમાણની વ્યાખ્યા આપવામાં આવી છે। તો શું છે આપણે જોઈએ કે કોઈ પણ ભૌતિક રાશિને વ્યક્ત કરવા માટે મૂળભૂત ભૌતિક રાશિઓ, એટલે કે આ ઉપર જે અહીંયા 7 ભૌતિક રાશિઓ આપી છે એ મૂળભૂત ભૌતિક રાશિઓ છે, તેની ઉપર તેના ઘાતાંકોને, તેની ઉપર રાશિઓ પર મૂકવામાં આવતા ઘાતાંકોને તે ભૌતિક રાશિના પરિમાણ કહે। ધારો કે આપણે કોઈ ભૌતિક રાશિ છે તો તેમાં મૂળભૂત ભૌતિક રાશિ આપને M આપવામાં આવેલી છે, M, તો એને પરિમાણમાં લખીએ તો ચોરસ કાઉન્સમાં આપણે લખ્યા। તો હવે અહીંયા ધારો કે અહીંયા એક ઘાત આપવામાં આવેલી છે, એમની ઉપર એક ઘાત, તો એક જે છે એ પરિમાણ તે ભૌતિક રાશિનું પરિમાણ દર્શાવે છે। હવે નેક્સ્ટ કે યંત્રશાસ્ત્રમાં બધી જ ભૌતિક રાશિઓને L, M અને Tના પરિમાણમાં પદોમાં વ્યક્ત કરવામાં આવે છે। યંત્રશાસ્ત્ર એટલે કે ફિઝિક્સની પણ એક શાખા છે। આપણે સાયન્સમાં જેમ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી છે એવી રીતે ફિઝિક્સમાં પણ મિકેનિક્સ કે ઓપ્ટિક્સ કે એવી રીતે અલગ અલગ શાખાઓ પડે। તો મિકેનિક્સ એટલે કે યંત્રશાસ્ત્ર, એ યંત્રશાસ્ત્ર એક ફિઝિક્સની એક શાખા છે। તો એમાં જે ભૌતિક રાશિઓ છે તે બધીને L, M અને Tના પરિમાણમાં વ્યક્ત કરવામાં આવે છે। ઉદાહરણ તરીકે આપણે લઈએ કે પદાર્થ દ્વારા ઘેરાયેલ કદને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અથવા 3 લંબાઈના ગુણાકાર દ્વારા વ્યક્ત કરવામાં આવે છે। તો અહીંયા આપેલું છે કે પદાર્થ દ્વારા ઘેરાયેલ કદને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અથવા 3 લંબાઈના ગુણાકાર દ્વારા વ્યક્ત કરવામાં આવે છે, એટલે કે કદ બરાબર L ગુણ્યા L ગુણ્યા L અથવા તો L ગુણ્યા B ગુણ્યા H એવી રીતે લેવામાં આવે છે, બરાબર છે। કદ એટલે એવી રીતે એનું સૂત્ર લેવામાં આવે છે। તો આપણે લંબાઈ ગુણ્યા લંબાઈ વાળું જોઈએ કે તો આપણે કદનું પરિમાણ લખીએ તો કદનું પરિમાણ શું થાય કે 3 લંબાઈનો ગુણાકાર છે, એટલે કે લંબાઈને પાછું એના પરિમાણમાં લખવાનું, એટલે ચોરસ કાઉન્સમાં લખવાનું, એટલે 3L થયા, L ગુણ્યા L, એટલે કે Lની 3 ઘાત, એટલે કે Lની 3 ઘાત। તો કદના પરિમાણમાં દળનું પરિમાણ M અને સમયનું પરિમાણ T શૂન્ય છે, એટલે કે આપણે અહીં જોયું કે કદના પરિમાણમાં ખાલી લંબાઈનું પરિમાણ જ છે અને દળ અને સમયનું પરિમાણ નથી। એટલે કે જો આપણે કદનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો એને આ રીતે લખાય કેમ M બરાબર 0, Mની 0 ઘાત કેમ કે દળનું પરિમાણ નથી, એવી જ રીતે Tની 0 ઘાત કેમ કે સમયનું પણ પરિમાણ નથી, અને લંબાઈની 3 ઘાત કેમ કે લંબાઈની 3 પરિમાણ છે, લંબાઈનું પરિમાણ 3 છે। તો હવે નેક્સ્ટ આપણે જોઈએ કે પારિમાણિક સૂત્ર કઈ રીતે આપણે મેળવવું। તો આપને કોઈ બળ કે એવું કોઈ આપને રાશિ આપવામાં આવી છે અને પૂછવામાં આવ્યું છે કે પારિમાણિક સૂત્ર મેળવો, તો આપણે બળનું જો આપણે સૂત્ર આવડતું હોય તો એના પરથી પણ આપણે પારિમાણિક સૂત્ર મેળવી શકીએ। તો બળનું સૂત્ર આપણે ખબર છે કે F બરાબર ma, F બરાબર માં। તો હવે આપણે M એટલે કે દળ અને A એટલે કે પ્રવેગ, તો
તો દળનો એકમ કિલોગ્રામ ગ્રામ એ કોઈ પણ હોઈ શકે, મતલબ કે ગ્રામ અથવા કિલોગ્રામ. એવી જ રીતે પ્રવેગ, તો પ્રવેગ એટલે કે મીટર પ્રતિ સેકન્ડ એનો એકમ છે. તો મીટર પ્રતિ સેકન્ડ એટલે મીટર એટલે કે એ લંબાઈનો છે અને સેકન્ડ એટલે કે એ સમયનો છે. અહીંયા કિલોગ્રામ અથવા ગ્રામ જોઈએ તો એ દળનો છે. તો દળનો એકમ કિલોગ્રામ અથવા ગ્રામ જ હોય, કે કિલોગ્રામની સ્ક્વેર કે ગ્રામનો સ્ક્વેર એવી રીતે હોય નહીં. ખાલી કિલોગ્રામ ખાલી ગ્રામ હોય, એટલે કે દળનું પરિમાણ 1 છે. તો અહીંયા લખીએ કે દળનું પરિમાણ 1. હવે આપણે જોઈએ કે પ્રવેગમાં કયા પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો મીટર એટલે કે લંબાઈ, તો લંબાઈનું પરિમાણ છે 1, કેમ કે મીટરનો કોઈ વર્ગ કે એવું છે નહીં. મીટર ખાલી મીટર જ છે, મીટરની 1 ઘાત છે. હવે અહીંયા જોઈએ કે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો હવે આ સેકન્ડ સ્ક્વેરને આપણે ઉપર લાવીએ તો મીટર ઇન્ટુ સેકન્ડની -2 ઘાત થાય. તો સેકન્ડની -2 ઘાત એટલે કે સેકન્ડ એટલે કે સમયનું પરિમાણ છે. સમયને આપણે ટી દ્વારા દર્શાવીએ અને સમયના પરિમાણમાં 2 છે, -2માં એનું પરિમાણ છે, એટલે કે ટીની -2. એટલે કે આપણે જો બળનું પારિમાણિક સૂત્ર લખીએ F બરાબર ma ઉપરથી, તો દળ ગુણ્યા પ્રવેગ, એટલે દળનો એકમ કિલોગ્રામ અથવા ગ્રામ હોઈ શકે, પ્રવેગનો મીટર પ્રતિ સેકન્ડ અથવા કિલોમીટર પ્રતિ સેકન્ડ હોઈ શકે. તો એ પ્રમાણે આપણે એના પરિમાણ મૂકીએ કે દળ, લંબાઈ અને સમયના પરિમાણ આપણે મૂકીએ કે તો આપણને મળે છે કે પારિમાણિક સૂત્ર F બરાબર m1L1T-2 એ બળનું પારિમાણિક સૂત્ર છે. હવે નેક્સ્ટ જોઈએ કે પારિમાણિક સૂત્ર અને પારિમાણિક સમીકરણો, તો એ શું કહેવાય. તો આપણે જોઈએ કે પારિમાણિક સૂત્ર એટલે શું. તો આપેલી ભૌતિક રાશિને કેટલી અને કઈ મૂળભૂત ભૌતિક રાશિઓ દ્વારા દર્શાવી શકાય છે તે દર્શાવતા સમીકરણને તે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહેવાય છે. અથવા તો બીજી વ્યાખ્યા એવી રીતે થાય કે કોઈ પણ ભૌતિક રાશિને M, L, T, K ના સ્વરૂપમાં દર્શાવતા જે બનતું સૂત્ર હોય તેને પારિમાણિક સૂત્ર કહેવામાં આવે છે. એની એક બીજી વ્યાખ્યા છે. અહીંયા આપણે આ લીધેલી છે કે પેલી ભૌતિક રાશિને કેટલી અને કઈ મૂળભૂત ભૌતિક રાશિઓ દ્વારા દર્શાવી શકાય છે તે દર્શાવતા સમીકરણને તે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહે છે. તો ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ધારો કે આપણે આપેલી ભૌતિક રાશિ છે કદ, તો કદનું પારિમાણિક સૂત્ર આપણે અહીંયા જોઈએ કે m0 L³ ને T0. તો હવે આપણે કદ એ ભૌતિક રાશિ એટલે આપેલી ભૌતિક રાશિ છે, તો એને આપણે જો પારિમાણિક સૂત્રમાં દર્શાવીએ તો દળ m0 એટલે કે દળ, L³ એટલે કે લંબાઈ અને T0 એટલે કે સમય. તો દળ, લંબાઈ અને સમયમાં સમય દ્વારા આપણે દર્શાવી. દળ, લંબાઈ અને સમય એ ત્રણ મૂળભૂત ભૌતિક રાશિઓ છે. એટલે કે આપણે આપેલી ભૌતિક રાશિ કદને દળ, લંબાઈ અને સમયના દ્વારા દર્શાવી છે. તો એનાથી આપણે એક સમીકરણ મળ્યું. તો આ સમીકરણ જે છે એને પારિમાણિક સૂત્ર કહેવામાં આવે છે. એવી જ રીતે ઝડપ અથવા વેગ, તો આપણે વેગનું શું, વેગ એટલે કે અંતર ભાગ્યા સમય, એટલે કે અંતર d ભાગ્યા સમય t. d અંતર સેમી કિલોમીટરમાં હોઈ શકે, એટલે કે અંતર એટલે કે લંબાઈ મતલબમાં. તો લંબાઈનું એક પરિમાણ છે અને સમયનું એક પરિમાણ છે, પણ સમય એ છેદમાં છે, એને અંશમાં લઈએ તો એ પરિમાણ -1 થઈ જાય. તો એનું સૂત્ર આવી રીતે બને. અહીંયા દળનું કોઈ પરિમાણ નથી, તો m0L1T-1, તો એ ઝડપ અથવા વેગનું પારિમાણિક સૂત્ર છે. નેક્સ્ટ પોઈન્ટ છે કે કોઈ ભૌતિક રાશિને તેના પારિમાણિક સૂત્ર સાથે લખવાથી મળતા સમીકરણને તે ભૌતિક રાશિનું પારિમાણિક સમીકરણ કહે છે. અહીંયા આપણે જોયું કે પારિમાણિક સૂત્ર એટલે કે શું. તો પારિમાણિક સૂત્ર એટલે કે આપેલ ભૌતિક રાશિને કેટલી અને કઈ મૂળભૂત ભૌતિક રાશિઓ દ્વારા દર્શાવી શકાય છે તે દર્શાવતા સમીકરણને ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહે છે. અને હવે જોઈએ પારિમાણિક સમીકરણ. તો કોઈ ભૌતિક રાશિને તેના પારિમાણિક સૂત્ર દ્વારા લખવાથી મળતા સમીકરણને તે ભૌતિક રાશિનું પારિમાણિક સમીકરણ કહે છે. તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા આપણે અમુક ભૌતિક રાશિના પારિમાણિક સમીકરણો આપવામાં આવેલા છે. તો પહેલું છે એ છે કદનું, બીજું છે એ છે વેગનું અને ત્રીજું છે એ બળનું. તો અહીંયા એ પારિમાણિક સમીકરણો આપેલા છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે પારિમાણિક વિશ્લેષણ અને તેના ઉપયોગો. તો પારિમાણિક વિશ્લેષણ એટલે કે શું. તો આપણે જે ઉપર પારિમાણિક સૂત્રો જોયા
તેનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નોનો ઉકેલ મેળવવાની પદ્ધતિને પારિમાણિક વિશ્લેષણ કહેવાય છે. પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નોનો ઉકેલ મેળવવાની પદ્ધતિને પારિમાણિક વિશ્લેષણ કહે છે. તો હવે જોઈએ કે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો કયા છે. તો આપણે જોઈએ તો 3 ઉપયોગો છે અહીંયા. તો પહેલો ઉપયોગ જોઈએ કે બે જુદી જુદી એકમ પદ્ધતિના કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો. તો આપણે આ વાક્ય સમજીએ કે બે જુદી જુદી એકમ પદ્ધતિ. તો આપણે ચેપ્ટરના શરૂઆતમાં આપણે જોઈ હતી કે 4 કે 5 આપણે એકમ પદ્ધતિઓ લખેલી હતી કે સીજીએસ કે એમકેએસ કે એસઆઈ કે બીજી એમકેએસ કે એ પણ કોઈ પણ છે કે ફૂટ પાઉન્ડ સેકન્ડ છે એવી આપણે એકમ પદ્ધતિ લીધી હતી. તો અહીંયા આપણે બે જુદી જુદી એકમ પદ્ધતિ લેવાની. માની લો એક છે એમકેએસ ને બીજી છે સીજીએસ પદ્ધતિના કોઈ ભૌતિક રાશિના એકમો. તો એકને એમકેએસ છે એનો એક એકમ છે, સીજીએસ છે તો એનો એક એકમ છે. તો એની વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો. તો સંખ્યાત્મક સંબંધ એટલે કે શું? તમને એમ પૂછવામાં આવે કે 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન. તો ન્યૂટન છે એમ કેસમાં છે, ડાઇન છે એ સીજીએસ એકમ પદ્ધતિમાં છે. અને 1 ન્યૂટન છે એ સંખ્યા છે. તો 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન. તો 1 ન્યૂટન એ સીજીએસ એકમ પદ્ધતિમાં કેટલા ડાઇન થાય? તો આપણે એ સંખ્યા શોધવાની છે. એટલે કે અહીંયા આપણે સંખ્યાત્મક સંબંધ મેળવ્યો. તો હવે કઈ રીતે મેળવવાનો તેનું આપણે કઈ રીતે એમકેએસ ટુ સીજીએસ કરવાનું તે પાછળ મેં એની આખી રીત છે. તો હમણાં આપણે નેક્સ્ટ જોઈશું. પહેલાં આપણે આ ઉપયોગો ખાલી એના વાક્યો જોઈ લઈએ, પછી એની રીત જોઈશું કઈ રીતે કરવાનું એ. હવે બીજો ઉપયોગ છે કે ભૌતિક રાશિઓને સાંકળતા સમીકરણની યથાર્થતા ચકાસવી. તો આપને કોઈ સમીકરણ આપ્યું છે તો એ સમીકરણ સાચું છે કે કેમ, તો એ ચકાસવા માટે આપણે આ પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે ત્રીજું છે કે કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું. એટલે કે કોઈ ભૌતિક રાશિ હોય તો અન્ય ભૌતિક રાશિ સાથે કઈ રીતે સંકળાયેલી છે તો એ દર્શાવતું આપણને સમીકરણ મળી શકે છે આ પારિમાણિક વિશ્લેષણના ઉપયોગથી. તો હવે આપણે જોઈએ કે આ ઉપયોગો આપણે આ જે ઉપયોગો છે તે આપણે કઈ રીતે એને ચકાસી શકીએ કે સંબંધ આપણે અલગ અલગ મેળવી શકીએ. તો સૌથી પહેલાં છે પરિમાણનો સમસંગતતાનો નિયમ. તો એક નિયમ છે કે ભૌતિક રાશિના માન એટલે કે ભૌતિક રાશિનું પોઝિટિવ મૂલ્ય, ફક્ત પોઝિટિવ મૂલ્ય લેવાનું, નેગેટિવ મૂલ્ય નહીં લેવાનું. તો ભૌતિક રાશિના માનને ઉમેરીને ભેગા કરવા અથવા એકબીજામાંથી બાદ કરવા હોય તો એ આપણે ત્યારે જ કરી શકીએ કે જ્યારે તેમના પરિમાણ સમાન હોય. એટલે કે આનો કહેવાનો મતલબ એમ છે કે ધારો કે તમને બે રાશિઓ આપેલી હોય તો તમારે એને ઉમેરવી હોય અથવા ભાગાકાર કરવો હોય તો બંનેના પરિમાણ સમાન હોવા જોઈએ. એકનું પરિમાણ દળ હોય તો એક બીજાનું પરિમાણ પણ દળ જ હોવું જોઈએ. તો આપણે એ બેયનો સરવાળો અથવા બાદબાકી કરી શકીએ. અને એવી જ રીતે લંબાઈ હોય તો બંને લંબાઈ હોવી જોઈએ. તો આપણે એનો સરવાળો અથવા બાદબાકી પરિમાણ અને એની ઘાત પણ સરખી હોવી જોઈએ. તો આપણે એને બાદબાકી અથવા એકબીજામાં ઉમેરી શકીએ. આથી જો કોઈ પણ સમીકરણના બધા જ પદોના પરિમાણો સમાન ન હોય તો તે સમીકરણ ખોટું છે. એટલે કે હવે જો આપણે કોઈ સમીકરણ આપેલું હોય તેના પરિમાણો સમાન ન હોય, એટલે કે ડાબી બાજુ કંઈ અલગ હોય, જમણી બાજુનું પરિમાણ કંઈ અલગ હોય તો એ સમીકરણ ખોટું છે. આપણે એ જોઈએ કે કઈ રીતે ખોટું છે. અહીંયા ઉદાહરણ આપવામાં આવેલું છે આપણને. તો ઉદાહરણ આપવામાં આપણે આવેલું છે કે x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/2 at². તો અહીંયા જોઈએ તો x એ અંતર છે એટલે કે લંબાઈનું પરિમાણ છે. x0 એ પ્રારંભિક અંતર એટલે કે t બરાબર 0 સમય અંતર છે. v0 એટલે કે પ્રારંભિક વેગ, t બરાબર 0 સમયે વેગ, અને a એટલે કે પ્રવેગ છે. તો આપણે જોઈએ તો આ સમીકરણ સાચું છે કે કેમ, યથાર્થ છે કે નહીં તે આપણે ચકાસીએ. તો x એ અંતર છે એટલે કે L1. એવી જ રીતે x0 એટલે કે અંતર એટલે કે L1. એવી જ રીતે નીચે આપણે પછી આવે છે v0t. તો v એટલે કે મીટર પ્રતિ સેકન્ડ આપણે થાય. તો મીટર પ્રતિ સેકન્ડ એટલે કે મીટર એટલે કે લંબાઈ અને સેકન્ડ એટલે કે t.
તો મીટર V0નો પરિમાણ છે L1T-1 અને ટીનું પરિમાણ છે T-1. તો આપણે અહીંયા સાદું રૂપ આપીએ તો છેલ્લે આપણને ફક્ત લંબાઈનું પરિમાણ મળે છે, એટલે કે V0T એનું પરિમાણ લંબાઈ છે. હવે એવી જ રીતે 1/2 AT², તો એ એટલે કે પ્રવેગ, એટલે કે એનું પરિમાણ છે L1T-2. એવી જ રીતે T², એટલે કે સમયનું 2 પરિમાણ છે, એટલે કે Tનું 2 પરિમાણ. સાદું રૂપ આપીએ તો T-2 ને T-2 ઉડી જાય અને Lની 1 પરિમાણ વધી. તો અહીંયા જોઈએ તો ડાબી બાજુ આપણને x આપવામાં આવેલું છે, તો એનું પરિમાણ લંબાઈ છે, કે લંબાઈનું 1 ઘાત, એટલે કે લંબાઈનું 1 પરિમાણ છે. તો જમણી બાજુ આપણે 3 કોમ્બિનેશન આપેલું છે, x0 + V0T + 1/2 AT². તો x0નું પણ લંબાઈનું જ પરિમાણ હોવું જોઈએ, V0Tનું પણ લંબાઈનું હોવું જોઈએ અને 1/2 AT²નું પણ લંબાઈનું જ હોવું જોઈએ. તો આપણે અહીંયા પરિમાણ ગણ્યા તો બધાનું લંબાઈનું પરિમાણ થાય છે. એનો મતલબ એવો છે કે અહીંયા જે આપણે સૂત્ર આપવામાં આવેલું છે, ઉદાહરણ તરીકે x = x0 + V0T + 1/2 AT², એ સૂત્ર પરિમાણની દ્રષ્ટિએ સાચું છે, કેમ કે જમણી બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુના પરિમાણ સમાન છે. નેક્સ્ટ આપણે જોઈએ તો એક નિયમ આપવામાં આવેલો છે. તો પણ આપણે જોયું કે આપણે પરિમાણ મેળવ્યા તો એ સૂત્ર સાચું છે એવું આપને ખબર પડી છે. તો જો કોઈ સમીકરણ સાતત્ય ચકાસણીમાં અસફળ થાય તો તે ખોટું છે. મતલબ કે ડાબી બાજુના પરિમાણ અને જમણી બાજુના પરિમાણ અલગ હોય તો એ સમીકરણ ખોટું છે, એ સાબિત થાય છે. પરંતુ જો ચકાસણીમાં કોઈ સમીકરણ સફળ થાય તો તે સાચું જ છે તેમ સાબિત થતું નથી. આમ પરિમાણિક દ્રષ્ટિએ, મતલબ કે આપણે પરિમાણ મેળવીએ, બંને બાજુ સરખા પરિમાણ થાય તો એ સમીકરણ સાચું છે. એ સમીકરણ પરિમાણિક દ્રષ્ટિએ સાચું સમીકરણ છે. તો આપણે એક વાક્ય કહી શકીએ કે આમ જો પરિમાણિક દ્રષ્ટિએ સાચું સમીકરણ વાસ્તવિક દ્રષ્ટિએ સાચું હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે, પરંતુ પરિમાણિક દ્રષ્ટિએ ખોટું સમીકરણ ખોટું જ હોવું જોઈએ. આનો મતલબ એવો છે કે આપણે પહેલા કોઈ પણ સમીકરણ આપણે આપવામાં આવેલું છે તો એના ડાબી બાજુના જમણી બાજુના પરિમાણ આપણે મેળવ્યા. હવે આપણે એવું જણાય છે કે ડાબી બાજુના જમણી બાજુના પરિમાણ મતલબ સરખા નથી, તો આપણે એમ કહી શકીએ કે આ સમીકરણ ખોટું જ છે. વાસ્તવમાં પણ આ સમીકરણ ખોટું જ છે. હવે કોઈ સંજોગોમાં આપણે કોઈ સમીકરણ આપવામાં આવેલું છે તો એના ડાબી બાજુ અને જમણી બાજુના પરિમાણો સમાન છે, તો આપણે એમ નહીં કહી શકીએ કે આ સમીકરણ સાચું જ છે. આપણે એમ બોલી શકીએ કે પારિમાણિક દ્રષ્ટિએ આ સમીકરણ સાચું છે, પણ વાસ્તવિકતામાં સાચું છે કે નહીં એ આપણે કહી શકીએ નહીં. આ વાક્યનો મતલબ એવો છે. નેક્સ્ટ છે આપણે બીજો ઉપયોગ જોઈએ કે ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવવો. તો બે ભૌતિક રાશિઓ કઈ રીતે રિલેટ કરે છે એ દર્શાવ્યું છે કે સંબંધ કઈ રીતે આપણે મેળવવો. તો આપણે અહીંયા એક ઉદાહરણ આપવામાં આવ્યું છે. ધારો કે સાદા લોલકનો દોલનનો આવતકાળ, તેની લંબાઈ L, ગોળાનો દળ M અને ગુરુત્વ પ્રવેગ G પર આધાર રાખે છે. તો આપણે આવતકાળનું સૂત્ર મેળવવાનું છે. ધારો કે આવતકાળ T બરાબર લંબાઈ, કેમ કે આવતકાળ લંબાઈ પર આધાર રાખે, દળ પર આધાર રાખે અને ગુરુત્વ પ્રવેગ. તો આપણે આવતકાળ T બરાબર K, તો K એક અચળાંક છે. પછી લંબાઈ, દળ અને ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે છે તો એ લખી નાખવાના. એના પરિમાણ કેટલા છે એ આપણે નથી ખબર, મતલબ લંબાઈના સ્ક્વેર પર આધાર રાખે છે, ઘન પર આધાર રાખે છે, એ આપણે ખબર નથી. એટલે આપણે XYZ આપવાનું અહીંયા. હવે આવતકાળ એ T નું પરિમાણ છે. આવતકાળ એટલે કે T. તો આપણે એનું સૂત્ર લખીએ, પારિમાણિક સૂત્ર તરીકે લખીએ તો આવતકાળમાં કોઈ દળ કે લંબાઈનું પરિમાણ આવતું નથી, એટલે કે M0 L0 અને સમયનું પરિમાણ આવે એટલે કે T1. એટલે આપણે આવતકાળ T ને પારિમાણિક સૂત્રના રૂપમાં M0 L0 T1 લખી શકીએ. હવે એવી જ રીતે આપણે લંબાઈને પારિમાણિક સૂત્રમાં લખવું હોય, લંબાઈના પરિમાણ તો L1 અને એની x ઘાત. એવી જ રીતે દળને લખવું હોય તો કેપિટલ M1 એની y ઘાત. એવી જ રીતે
जी એટલે કે એક પ્રવેગ છે, તો પ્રવેગ એટલે કે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એનો એકમ થાય. મીટર એટલે કે દળનું મીટર એટલે કે લંબાઈનું પરિમાણ, અને સેકન્ડ એટલે કે સમયનું. તો અહીંયા સેકન્ડનો સ્ક્વેર છે એ પણ છેદમાં છે, એના અંશમાં લઈએ તો એ સ્ક્વેર એ -2 થઈ જાય. તો આપણે અહીંયા જીનું પરિમાણ એ L1T-2 અને એની ઝેડ ઘાત એ અહીંયા લખી. હવે આપણે અહીંયા LL MM અને TTનું એક સાથે લઈ લેવાના છે, મતલબ એક સાથે એની ઘાતના રૂપમાં લખવાનું છે. તો L ની 1 ઘાત, L ની 1 ઘાત, તો એની ઘાત છે x અને z. તો આપણે અહીંયા એક સાથે લખી શકીએ કે L ની x + z ઘાત. એવી જ રીતે નીચે છે આપણે ફરીથી જોઈએ કે હવે ટીની ઘાત જોઈએ, તો ટીની માઇનસ ટી અહીંયા ખાલી એકમાં જ છે કે L1T-2માં એકમાં જ ટી છે, અને એ પણ એનું ઝેડ સાથે ગુણાકાર કરીએ તો ટીની -2z ઘાત આવે. હવે એમના પરિમાણ જોઈએ, તો એમમાં પણ એમ એક જ જગ્યાએ છે, અહીંયા ખાલી એલ છે, અહીંયા એલ અને ટી છે, એમ નથી. તો એમમાં ખાલી એક જ છે, તો એમની વાય ઘાત, તો એમની વાય ઘાત. હવે આપણે બંને બાજુ એટલે કે આ એક સાઈડ અને આ એક સાઈડ એની ઘાત સરખાવાની એટલે કે અહીંયા જો અહીંયા એલની ઘાત બરાબર લખવાની કે એલની ઘાત છે x + z. તો અહીંયા કેટલી છે, તો x + z બરાબર તો જોવાનું કે અહીંયા એલ અને અહીંયાનો એલ બંનેની ઘાત જોવાની. તો ડાબી બાજુ એલ છે તો એની 0 ઘાત છે, તો અહીંયા 0 લખવાનું. અહીંયા ભૂલ થઈ છે મારાથી, 1 લખાઈ ગયું પણ ત્યાં 0 આવે, અહીંયા 0 આવે. તો અહીંયાની એલ એટલે x + z બરાબર 0, x + z બરાબર 0. તો પછી હવે એમની ઘાત જોવાની, તો અહીંયા એમની વાય ઘાત છે, અહીંયા એમની 0 ઘાત છે, તો y બરાબર 0. બંને સરખાવીએ તો y બરાબર 0. હવે ટીની જોવાની, તો અહીંયા ટીની એક ઘાત છે અને અહીંયા ટીની -2z છે, તો -2z બરાબર 1. એની પરથી z આપને મળે કે -1 આપ. હવે આ ઝેડની કિંમત છે તે અહીંયા x + zમાં ઝેડની કિંમત મૂકવાની, તો x - 1 આપ બરાબર 0, તો x બરાબર 1 આપ. હવે આ જે x, y અને ઝેડની કિંમત મળી છે આપણને, એ કિંમત આ સૂત્રમાં મૂકવાની. t બરાબર k L(x), M(y), G(z). આ સૂત્રમાં x, y અને z ઘાત જે આપણે મેળવી તે મૂકવાની. તો આપણે અહીંયા એક ઘાત મૂકીએ તો આપણે આ પ્રકારનું કંઈ સમીકરણ મળે છે. તો અહીંયા એમની 0 ઘાત એટલે કે એમ નીકળી જાય. હવે t બરાબર k, કોઈની 1/2 ઘાત હોય એટલે કે એને રૂટમાં લખાય, તો √L. હવે અહીંયા જોઈએ કે -1/2 ઘાત છે, તો એ -1/2 છે એટલે કે એને +1/2 કરવું હોય તો આ જીને એની ઘાત સાથે છેદમાં લઈ જવો પડે. તો એવું બને કે L(1/2 ભાગ્યા G(1/2). તો L(1/2) એટલે √L અને ભાગ્યા G(1/2) એટલે √G. તો આ બંને રૂટને કોમન લખીએ તો આપણે t બરાબર k √L/G એવું આપણે આવતકાળનું સૂત્ર, સાદા લોલકના દોલનનું આવતકાળનું સૂત્ર મળે છે. અહીંયા આપણે કેની કિંમત નહીં મેળવી શકીએ, કેમ કે અહીંયા કેનું કોઈ પરિમાણ આપવામાં આવેલું નથી, એટલે કેની કિંમત નહીં મેળવી શકીએ. પણ આપણે જ્યારે આ સાદા લોલકની થિયરી જોઈશું ત્યારે એમાં કેની કિંમત આવે કે k બરાબર 2π છે. તો સાદા લોલકના આવતકાળનું સૂત્ર બને કે t બરાબર 2π √L/G, 2π √L/G. L એ લંબાઈનું પરિમાણ છે અને g એ ગુરુત્વ પ્રવેગ છે અને t એ આવતકાળ છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે બે જુદી જુદી એકમ પદ્ધતિના કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો. સંખ્યાત્મક સંબંધ એટલે મેં આગળ વાત કરી હતી કે 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાયન. તો આપણે 1 ન્યૂટન એ MKS પદ્ધતિમાં છે, તો ખાલી જગ્યા ડાયન એ CGSમાં છે. એકમો આપણે આપેલા છે કે સંખ્યા જોવાની છે આપણે કે 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાયન થાય, તો કેટલા ડાયન થાય, તો એ સંખ્યા એટલે કે બંને વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ થયો હોય. તો આપણે એના નિયમો જોઈએ તો કઈ રીતે CGS to MKS અથવા MKS to CGS આપણે ફેરવી શકીએ, અથવા કોઈ પણ રાશિમાંથી કઈ રીતે આપણે બે એકમ પદ્ધતિઓ ફેરવી શકીએ. તો જે ભૌતિક રાશિને ફેરવવાની છે તેના દળ, લંબાઈ અને
સમયના એકમો M1 L1 અને T1 લેવાના તથા જેમાં ફેરવવાની છે તેના એકમો M2 L2 અને T2 લેવાના. સમજાણું કે જે ભૌતિક રાશિ આપણે ફેરવવી છે તેના દળ, લંબાઈ અને સમય એટલે કે M, L અને T ના એકમો આપણે L1 L1 M1 L1 ને T1 લેવાના અને જેમાં ફેરવવી છે એટલે કે જે એકમ પદ્ધતિમાં આપણે એ રાશિને ફેરવવી છે તેના એકમો M2 L2 અને T2 લેવાના. હવે આ જે ફેરવવા આ જે એકમ પદ્ધતિ આપણે ફેરવીએ છીએ તેની માટેનું એક સૂત્ર છે કે N1U1 બરાબર N2U2. N1 અને N2 એ એક નંબર છે, મતલબ કોઈ સંખ્યા હશે, અને U1 અને U2 એ આપના સમય દળ, લંબાઈ અને સમયના એકમો છે. જે ભૌતિક રાશિ આપણને આપેલી છે અને દળ, લંબાઈ અને સમયના એકમો છે. તો આપણે અહીંયા લખીએ કે N1 U1 એટલે એનું પારિમાણિક સૂત્ર લખ્યું આપણે, બરાબર. એ દળ, લંબાઈ અને સમયના એકમમાં એનું પારિમાણિક સૂત્ર લખ્યું. N2 એટલે કે કોઈ સંખ્યા, અને પાછું U2 એટલે કે જેમાં ફેરવવાની છે તેના રૂપમાં આપણે એનું પારિમાણિક સૂત્ર લખીએ. તો આને સાદું રૂપ આપીએ આપણે N2 માટે. આપણે N2 શોધવાનું, કેમ કે 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન. તો 1 છે એ N1 છે, ન્યૂટન છે એ U1 છે, બરાબર ખાલી જગ્યા છે એ N2 છે. તો આપણે N2 શોધવાનું છે. N2 આપણે શોધવાનું છે. તો સાદું રૂપ આપીએ તો આ જે છે તે છેદમાં ચાલ્યું જશે, એટલે કે N2 બરાબર N1, અને આ પ્રમાણે આખું સૂત્ર બનશે. તો આને હજુ પણ આપણે થોડું અલગ અલગ રૂપમાં લખીએ, મતલબ કે એ ઘાતને આપણે કોમન લઈશું. એ ઘાત, બી ઘાત ને સી ઘાતને કોમન લખીને એને થોડુંક સરળ રૂપમાં લખીએ તો N2 બરાબર N1 M1 બાય M2 ની એ ઘાત, L1 બાય L2 ની બી ઘાત, T1 બાય T2 ની સી ઘાત. એ પ્રમાણે આપણે લખી શકીએ. હવે આપણે એક ઉદાહરણ જોઈશું કે 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન. તો અહીંયા જે 1 છે એને આપણે N1 કહીશું. N છે ન્યૂટન, મતલબ N એટલે કેપિટલ N એટલે કે ન્યૂટન, એને આપણે U1 કહીશું. ખાલી જગ્યા છે તે N2 છે, ડાયન લખેલું છે તે U2 છે. અને હવે ન્યૂટન એટલે કે એ બળનો એકમ છે. તો આપણે બળનું પારિમાણિક સૂત્ર ખબર હોવી જોઈએ. બળ એટલે કે F બરાબર ma ઉપરથી આપણે પારિમાણિક સૂત્ર મેળવી શકીએ. તો બળનું પારિમાણિક સૂત્ર છે M1 L1 T - 2. M1 L1 T - 2. અહીંયા M ની 1 છે એ 1 છે, તો આપણે A બરાબર 1, L ની 1 છે તો B બરાબર 1, અને T ની -2 છે એટલે કે C બરાબર -2. એ પ્રમાણે આપણે લેવાનું રહેશે આગળ જતાં. તો હવે આપણે સૂત્ર મૂકીએ કે N2 બરાબર N1 M1 બાય M2 A એની એ ઘાત, L1 બાય L2 એની બી ઘાત, T1 બાય T2 એની સી ઘાત. તો આપણે એક જોઈશું કે M1 L1 L2 છે તેને આપણે ફેરવવાનું છે, અને M2 L2 T2 છે તો તેમાં આપણે એ રાશિને ફેરવવાની છે. M1 એટલે કે જે રાશિને ફેરવવાની એ ઉપર લખવાની, અને જેમાં ફેરવવાની છે તે નીચે લખવાનું. તો આપણે અહીંયા એનું સ્ટાન્ડર્ડ વેલ્યુ મૂકીએ તો કે ભાઈ MKS પદ્ધતિ હોય તો મીટર કિલોગ્રામ સેકન્ડ થાય, તો એમાં દળનો એકમ 1 કિલોગ્રામ છે, તો આપણે 1 કિલોગ્રામ લખીએ. CGS નીચે છે એ CGS એકમ પદ્ધતિ, મતલબ આપણે MKSને CGSમાં ફેરવીએ છીએ. તો M2 એટલે કે આપણે CGSમાં વેલ્યુ લખવાનું. CGS એટલે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ, તો અહીંયા ગ્રામ લખો, 1 ગ્રામ મૂકવાનું. એવી રીતે લંબાઈ છે, તો લંબાઈ એટલે મીટર કિલોગ્રામ સેકન્ડ. MKS પદ્ધતિમાં લંબાઈનો એકમ મીટર છે, તો 1 મીટર મૂકવાનું. CGS એકમ પદ્ધતિમાં લંબાઈનો એકમ સેન્ટીમીટર, તો 1 સેન્ટીમીટર. અને આ ઘાત જે છે તે આ બળના પારિમાણિક સૂત્ર ઉપરથી મૂકવાની. એમની એક ઘાત છે તો અહીંયા એક A બરાબર 1 લખીને 1 ઘાત મૂકી, L ની 1 ઘાત છે તો અહીંયા B બરાબર 1 મૂકીને 1 લખી. હવે એવી જ રીતે T, તો Tનો એકમ કોઈ પણ એકમ પદ્ધતિ હોય, મતલબ કે CGS હોય કે MKS હોય કે ફૂટ પાઉન્ડ સેકન્ડ, મતલબ કે FPS હોય, તો એમાં Tનો એકમ તો સેકન્ડ જ હોય છે. એટલે કે MKSમાં આપણે લખીએ તો 1 સેકન્ડ, CGSમાં લખીએ તો પણ 1 સેકન્ડ, અને પારિમાણિક સૂત્ર પ્રમાણે T ની -2 ઘાત છે એટલે કે અહીંયા -2 ઘાત. હવે આપણે એ જોવાનું છે કે આપણે જે છે MKS પદ્ધતિ છે તેમાંથી CGSમાં જવાનું છે. તો ઉપર લખી એ બધી MKS છે, એટલે કે MKS પદ્ધતિમાં આપણે એકમો લખેલા છે. નીચે લખી એ બધી CGS એટલે કે
સીજીએસ એકમ પદ્ધતિમાં આપણે એ બધા એકમો લખેલા છે। તો આપણે ઉપરવાળા જેટલા વેલ્યુ છે તેને આપણે સીજીએસમાં ફેરવવાની છે। તો આપણે અહીંયા જે કિલોગ્રામ, મીટર અને સેકન્ડ આપ્યું છે તેને પણ આપણે કિલોગ્રામને ગ્રામમાં, મીટરને સેન્ટીમીટરમાં અને સેકન્ડનું તો સેકન્ડ જ રહેવાનું છે, એમ ફેરવી નાખવાના। હવે આપને ખબર છે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય। 1000 ગ્રામ એટલે કે 10³ ઘાત, 1000 એટલે કે 10³ ઘાત, 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ અને 1000 એટલે કે 10³ ઘાત ગ્રામ। તો આપણે 1 કિલોને 10³ ગ્રામ, 10³ ઘાત ગ્રામ લખી શકીએ। એવી જ રીતે 1 મીટર, આપણે ખબર 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, એટલે આપણે 1 મીટર બરાબર 10² ઘાત સેન્ટીમીટર લખી શકીએ। તો હવે આપણે આગળ જઈએ કે આનું સાદું રૂપ આપીએ તો 10³ ઘાત ગુણ્યા આ 12ની ઘાત છે ગુણ્યા કરવી, ગુણ્યા 1 તો 10³ ઘાત વધે, તો અહીંયા 10³ ઘાત લખ્યું। અહીંયા 10² ઘાત ગુણ્યા 12ની ઘાત છે તેને ગુણ્યા કરીએ 1 તો 10² ઘાત વધે, તો અહીંયા 10² ઘાત લખ્યું। અહીંયા 1/1 છે એટલે કે 1 અને 1ની -2 ઘાત એટલે કે જવાબ આખો 1, તો ગુણ્યા 1 તો 10³ ગુણ્યા 10² એટલે કે 10⁵ ઘાત। તો આ 1 ન્યૂટન બરાબર 10⁵ ઘાત ડાયન, 1 ન્યૂટન બરાબર 10⁵ ઘાત ડાયન। તો અહીંયા આખી એક પદ્ધતિ આપવામાં આવેલી છે કે કોઈ એક એકમ પદ્ધતિમાંથી આપણે એને બીજી એકમ પદ્ધતિમાં સંખ્યામત સંબંધ આપણે કઈ રીતે મેળવી શકીએ। તો આપણે થોડા MCQ જોઈએ કે ઘનતાના એકમમાં દળનું પરિમાણ, ખાલી જગ્યા લંબાઈનું પરિમાણ અને સમયનું પરિમાણ ખાલી જગ્યા છે। તો દળ, લંબાઈ અને સમયનું પરિમાણ આપણે કીધું છે। તો ઘનતા એટલે કે દળ ભાગ્યા કદ, તો દળ ભાગ્યા કદ એટલે કે દળ આવ્યું તો દળનું એક પરિમાણ છે ભાગ્યા કદ, કદ એટલે કે L3 ઘાત, તો લંબાઈનું પણ એક પરિમાણ છું ભાગ્યામાં છે તો L3 ઘાત છે। હવે એને અંશમાં લઈએ તો L-3 ઘાત થઈ જાય। અને સમયનું, સમય અહીંયા કંઈ દળ ભાગ્યા કદમાં કંઈ સમય આવતો નથી એટલે કે સમયનું 0 પરિમાણ હોય, એટલે કે ઘનતાના એકમમાં દળનું પરિમાણ 1, સમયનું -3 અને કદનું લંબાઈનું -3 અને સમયનું 0 પરિમાણ છે। હવે નેક્સ્ટ છે M1L2T-2 પારિમાણિક સમીકરણ કઈ ભૌતિક રાશિનું છે? તો આપણે જોવાનું તો સમયનું તો નહીં હોય, કેમ કે સમયમાં ટીનું ખાલી એક જ ઘાત આવે, M અને L 0 હોય। ઉર્જા, તો ઉર્જાનું આપણે સૂત્ર ખબર હોવી જોઈએ કે આપણે કોઈ પણ ઉર્જા, ગતિ ઉર્જા હોય કે કોઈ પણ હોય, તો આપણે નોર્મલ ઉર્જા જોઈએ તો W બરાબર FD થાય। તો Fનું આપણે આગળ જોયું પારિમાણિક સૂત્ર શું હતું કે M1L1T-2, M1L1T-2। તો અને હવે D એટલે કે અંતર, તો M1L2 ને T-2 થાય, એટલે કે આપણી પાસે હતું કે બળ એટલે કે M1L1T-2, તો અહીંયા આપણી પાસે ઉર્જાનું સૂત્ર છે કે ઉર્જા બરાબર F × D। તો F એટલે કે M1L1T-2 અને D એટલે કે L1, તો ગુણાકાર કરીએ તો Lમાં 1નો વધારો થાય, એટલે કે M1L2T-2 એ ઉર્જાનું પારિમાણિક સૂત્ર છે। આવૃત્તિનું પારિમાણિક સૂત્ર, આવૃત્તિ F બરાબર 1/T એવું એનું આવૃત્તિનું સૂત્ર છે। તો સમય એ છેદમાં છે અને અંશમાં લાવીએ તો -1, તો અહીંયા Tનું -1, M અને Lનું કોઈ પરિમાણ નથી, Tનું -1 એટલે કે M0 L0 T-1 એ આવૃત્તિનું પારિમાણિક સૂત્ર છે। હવે ગતિ ઉર્જા, તો ઉર્જા કોઈ પણ હોય એ M1L2T-2 એ એક એનું પારિમાણિક સૂત્ર છે। એવી જ રીતે કેલરી, તો કેલરી એ પણ ઉર્જાનો જ એકમ છે, તો એનું પણ પારિમાણિક સૂત્ર M1L2T-2 થાય। હવે પાવરનું, તો પાવરની વ્યાખ્યા એવી છે કે એકમ સમયમાં થતા કાર્યને, તો પાવર એટલે કે કાર્ય ભાગ્યા સમય। તો આપણે કાર્યનું પારિમાણિક સૂત્ર જોયું, કાર્યનું પારિમાણિક સૂત્ર, કાર્ય એટલે કે ગતિ ઉર્જાનો ફેરફાર, તો ગતિ ઉર્જાનું જે હોય એ કાર્યનું હોય, તો આપણે કાર્યનું જોયું કે M1L2T-2 છે, તો કે કાર્યનું M1L2T-2 છે અને ભાગ્યા સમય એટલે કે Tનું 1। હવે આ T1 છેદમાં છે ઉપર આવે તો એ -1 થાય, એટલે કે T-3,
એટલે કે પાવરનું પારિમાણિક સૂત્ર m1L2T-3 છે. હવે નેક્સ્ટ છે કે ડબલ્યુ બરાબર 1/2kx² માં કેનું પારિમાણિક સૂત્ર શોધો. તો આપણે પહેલાં કેને કરતા બનાવીને સૂત્રને સાદુરૂપ આપી દેવાનું. તો કેને કરતા બનાવીને સૂત્રનું સાદુરૂપ આપીએ તો કે બરાબર 2w ના છેદમાં x² એવું એનું કેનું સૂત્ર થાય. તો ડબલ્યુ એટલે કે કાર્ય છે. તો કાર્યનું આપણે આગળના જ MCQમાં જોયું કે પારિમાણિક સૂત્ર m1L2T-2 છે અને x એ અંતર છે એટલે કે લંબાઈ છે અને એ છેદમાં હોય છે કેમ કે કેનું આપણે સાદુરૂપ આપીએ તો કે બરાબર 2w ના છેદમાં x² એવું બને. તો કે મતલબ x એ છેદમાં એટલે કે એને અંશમાં લઈએ તો લંબાઈની -2 થાય. તો અહીંયા જોઈએ તો કે બરાબર ડબલ્યુનું પારિમાણિક સૂત્ર છેદમાં એક્સનું પારિમાણિક સૂત્રનો સ્ક્વેર. તો ડબલ્યુનું પારિમાણિક સૂત્ર આ છે કે m1L2T-2 અને એક્સ એટલે કે અંતર છે. તો અંતર માટે L1 હોય m અને T0 હોય અને સ્ક્વેર છે એટલે કે આ હવે સ્ક્વેર થાય તો L2 થાય એ ઉપર આવે તો 2 કેન્સલ થાય અને આપણને કેનું પારિમાણિક સૂત્ર મળે m1L0T-2. તો આજના લેક્ચરમાં આપણે થોડાક પારિમાણિક સૂત્રો જોયા કે કોઈ આપણે સૂત્ર આપેલું છે તો એમાંથી કઈ રીતે આપણે કોઈ રાશિનું પારિમાણિક સૂત્ર મેળવીએ MKS ટુ CGS કે CGS ટુ MKS કઈ રીતે કન્વર્ઝન કરીએ, બે રાશિઓ વચ્ચેનો સંબંધ કઈ રીતે મેળવીએ એના નિયમો જોયા. તો આ ચેપ્ટર માપનને એકમ પદ્ધતિ એ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે અને એના આપણે MCQ બધા ટોપિકના રિલેટેડ થોડા 5-5, 7-7, 10-10 MCQ આપણે જોયેલા છે અને બધા લેક્ચરની PDF ફાઇલની લિંક મેં દરેક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો તમને કોઈ વિડીયો જોતા દરમિયાન કોઈ ડાઉટ લાગે તો એ તમે PDF ડાઉનલોડ કરીને તેમાંથી શાંતિથી જોઈ શકો છો અને એનું સોલ્યુશન મેળવી શકો છો. તો આ ચેપ્ટર 2 છે કે માપન તથા એકમ પદ્ધતિ તે અહીંયા પૂરું થાય છે. તો હવે આપણે નેક્સ્ટ 3rd ચેપ્ટર આવતા લેક્ચરમાં જોઈશું. તો મિત્રો ચાલો આ વિડીયોમાં એટલે સુધી રાખીએ અને આવતા લેક્ચરમાં આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીશું.